નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 10,86,000 મતદાતાઓ 956 જેટલા ઉમેદવારોનું ભાવિ સીલ કરશે અને તેના માટે તંત્રએ પૂરી તૈયારીઓ કરી નાખી હોવાનું આજે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ચૂંટણી માટે કુલ 6,663 સ્ટાફની ફાળવણી કરાઈ છે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની 5 ફરિયાદો મળી છે. તમામ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદ 336 બેઠક માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં 4 નગરપાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે. જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ છે. 4 પાલિકાના 98 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રવિવારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાકનો હોય. તમામ નાગરિકોએ અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ પાલિકા માટે મહત્તમ 4 વોટ આપવા અને પછી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે 2 વોટ આપવા અંગે ઈવીએમ નિદર્શન પણ કરાયું હતું. દર ચૂંટણીની જેમ આ વખતે પણ એકમાત્ર રાજ્યમાં આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે. રાજ્યમાં 26મી તારીખે 26/4/2026 ના રોજ મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે. મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો. મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે. ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે. આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો. એના બાદ રજીસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે. જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજીસ્ટર થશે નહીં. એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજીસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે. એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે. એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે. થેન્ક યુ. ઝઘડિયા જીડીસીમાં આવેલી પેન્ટાફોસ કંપનીમાં મોડી રાત્રિના આગ ફાટી નીકળી હતી, જેને લઈને દોડધામ મચી હતી. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પેન્ટાફોસ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કંપનીમાં હાજર કામદારોને સમયસૂચકતા દાખવી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાની થવાની ઘટના સામે આવી નથી. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્ર અને સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યું હતું. આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આગની આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાં આજે સાંજથી 5 વાગ્યાથી પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારનો પડઘમ થંભી જશે. હવે લોકો ડોર ટુ ડોર ખાનગીમાં પ્રચાર કરશે. આજે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લો દિવસ છે અને 5 વાગે આજે ચૂંટણી પ્રચાર થંભી જશે. ત્યારે મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગુ થતા હવે રાજકીય પક્ષોના દ્વારા લાઉડસ્પીકર, રેલીઓ અને સભાઓના ઘોંઘાટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ સાથે ચૂંટણી પ્રક્રિયા હવે નિયમ અને સંયમના માળખામાં પ્રવેશ કરશે. પ્રચાર પર બ્રેક લાગતા રાજકીય ચહલપહલ થમશે નહીં, પરંતુ અંદરખાને વ્યૂહરચનાઓનો વધુ સક્રિય બનશે. ઉમેદવાર અને પક્ષ હવે મતદારો સાથે સીધા સંપર્ક સાધવા માટે ખાટલા ઓટલા બેઠક તરફ વળશે. આ બેઠકોમાં અંતિમ ઘડીએ વધુમાં વધુ મતદાન કેવી રીતે થાય અને વિરોધીઓ વિસ્તારોમાં પોતાની પકડ કેવી રીતે મજબૂત બને તેની યોજના અઘડાશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વ્યક્તિગત સંપર્ક અભિયાન હવે કેન્દ્ર સ્થાને રહેશે. બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મથકો સુધી ઈવીએમને લઈ જવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પણ આચારસંહિતાનો ભંગ ના થાય તે માટે ફ્લાઇંગ સ્ક્વોડ, સર્વેલન્સ
ની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. હવે સૌની નજર 26મે યોજાનારા મતદાન ઉપર છે, જ્યારે મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરી ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. અંકલેશ્વર તાલુકાના બળકુતરા ગામમાં રખડતા આંખલાઓએ જાહેરમાં જ જંગ છેડી નાખતા 2 વીજ પોલ તોડી નાખતા, જેને લઈને લોકોને આખી રાત અંધારામાં વિતાવવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં રખડતા આંખલાઓના વધતા ત્રાસને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામમાં 2 આંખલાઓ બાખડતા રસ્તા નજીક આવેલા 2 વીજપોલ ધરાશાયી થઈ જતા સમગ્ર ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભડકોદરા ગામમાં રખડતા ઢોરોનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ગંભીર બન્યો છે. ગુરુવારે સાંજના સમયે 2 આંખલાઓ વચ્ચે જોરદાર બાખડાટ થતા તેઓ વીજપોલ સાથે અથડાયા હતા. પરિણામે 2 વીજપોલ જમીનદોસ્ત થયા હતા. આખું ભડકોદરા ગામ અંધકારમાં ગરકાવ થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં રખડતા ઢોરનો પ્રશ્ન વારંવાર રજૂ કરવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવતી. ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર સમક્ષ રખડતા ઢોરને કાબૂમાં લેવા તાત્કાલિક અભિયાન ચલાવવાની માંગ ઉઠાવી છે. ગામમાં કાયમી ઉકેલ લાવી લોકોની સુરક્ષા તેમજ વીજ વ્યવસ્થા સુચારુ રાખવા તંત્ર આગળ આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. અંકલેશ્વરમાં પોલીસ જવાનો ચૂંટણી દરમિયાન બંદોબસ્તમાં હોવાથી તેઓ દ્વારા આજે જીનવાલા સ્કૂલ ખાતે બૂથ ઉપર પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. અંકલેશ્વર તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા જીઆરડીના જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર પોલીસ કર્મચારીઓ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટ મારફતે ઉત્સાહભેર મતદાન કરી પોતાના લોકશાહી હકનો ઉપયોગ કર્યો. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓને મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થાય એ હેતુથી ચૂંટણી તંત્ર દ્વારા આ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગતરોજ પણ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. સોટના કંડિયાજાના નિવૃત્ત પ્રોફેસર હિંમતભાઈ પટેલ દ્વારા પોતાના તરફથી 1 લાખ જેટલી રકમ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરે છે, સાથે માર્ગદર્શન પણ આપી અનોખી સેવા પૂરી પાડે છે.
ભરૂચ જિલ્લાના હસોડ તાલુકાના કંટિયાજાળ ગામના સામાન્ય ગામથી પ્રસ્થાન કરનાર ડોક્ટર હિંમત પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતીક બની ઉભા રહ્યા છે. સામાન્ય પરિવારમાં જન્મેલા હિંમતભાઈએ બાળપણથી જ શિક્ષણ પ્રત્યેની લગન અને મહેનતના બળે પોતાના જીવનનો માર્ગ નિર્ધારિત કર્યો. તેઓ નિવૃત્તમય જીવનમાં પણ અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની રહ્યા છે. પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હિંમત પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો દીવો પ્રગટાવ્યો. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું પૂરતું જ નહીં, પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોથી પણ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ સતત રહ્યો. કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા ત્યારે પણ તેમણે હજારો વિદ્યાર્થીઓની જવાબદારી સાથે ભણતર માટે આર્થિક મદદ અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આજે પણ તેઓ નિવૃત્તમય જીવન દરમિયાન મળતી રૂપિયા 1 લાખ જેટલી માતબર રકમને દર મહિને અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી રહ્યા છે. પ્રોફેસર હિંમત પટેલનું જીવન પ્રવાસ એ દર્શાવે છે કે સંકલ્પ, મહેનત અને સેવા ભાવના હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરી શકે છે. મારું નામ હિંમતભાઈ પટેલ, હું કંટિયાજારની વતની છું. કંટિયાજાર એટલે હાંસોદ તાલુકાનું છેક દરિયા કિનારે આવેલું ગામ, અને ત્યાં મારા પિતા શિક્ષક હતા. બહુ ગરીબ કુટુંબમાં હું મારા 7 ધોરણ હું 6 સ્કૂલમાં ભણેલો. મારા ફાધરની બદલી થાય અને મારા ફાધર ગુજરી ગયા પછી મારે ખેતરમાં કામ કરવું પડે. તો પછી સ્કૂલમાં ભણ્યો તો બહુ જબરદસ્ત. એ પછી પ્રગતિ થઈ. પછી વિદ્યાનગરથી 2000 મારી ટાઈમ અને મારા વાઈફ શિક્ષિકા હતા. એને એમ કહ્યું કે આપણે હવે અમેરિકા જરૂર નથી, આપણે કટપોર કંટિયાજારની સ્કૂલને મળવા દેવી નથી. પણ અનફોર્ચ્યુનેટલી અને 2016માં કેન્સર ડિટેક્ટ થયું અને ઉગડી ગઈને જતા એને મને આ મારી પાસેથી વચન લીધેલું કે આ સ્કૂલને બંધ નહીં થવા દઈએ અને આ છોકરાઓને ભણાવજો. તો એના આદેશને એને આપેલી પ્રતિજ્ઞા એને આધારે મેં આ બધી વસ્તુ કેટલા વિદ્યાર્થીઓ સાહેબ તમારા હાથ નીચે તૈયાર થઈ રહ્યા છે અને કઈ રીતે? અત્યાર સુધીમાં 36 જણા ભણ્યા. 36 જણા ને એનો ખર્ચ લગભગ 2 કરોડ સુધી પહોંચ્યો. હા, લગભગ 70 સાલથી 50 વર્ષમાં આ મારી પ્રવૃત્તિ. વિદ્યાનગરમાં તમે કોઈ પણ જગ્યા જાઓ તો હિંમત પટેલને ઓળખેલો. એટલી બધી પ્રવૃત્તિ કરેલી. રોટરી ક્લબમાં મેં સાહેબને વાત કરી પેલા ભાઈ. એટલે હવે એવું થયું છે કે આ તમારા બધાના આ પ્રયત્નોને પરિણામે હવે મને વિશ્વાસ આવે છે કે હવે લોકો મને મદદમાં આવશે. એટલે હવે આપણે આ પ્રવૃત્તિને પ્રાથમિક શાળા તરફ લઈ ગયો, કારણ કે પ્રાથમિક શાળા એનો મૂળ છે. એ પાયો કરોડરજ્જુ ફાઉન્ડેશન શિક્ષણ, અને એ જયારે જાય ત્યારે એમાંથી ભલે ને 5% ઉપર જાય, પણ એ જે વિદ્યાર્થી સાર્વત્રિક શિક્ષણ યુનિવર્સલ, એટલે કે એક માણસ ભણેલો હોવો. મારું નામ હિનાબેન મુકેશભાઈ રાઠોડ છે. હું મૂળ જતપોરની રહેવાસી છું. અમને હિંમત દાદા 2019-20માં આણંદ ભણવા લઈ ગયા હતા. ત્યારે કોરોના સમય હતો એટલે કોલેજ તો બંધ, પણ ઓનલાઈન લેક્ચર લેવા હતા ત્યારે મારી પાસે ફોનની સુવિધા નથી. ત્યારે હિંમત દાદાએ મને એક સ્માર્ટફોન લઈ આપ્યો જેથી હું લેક્ચર ભણી શકું. ત્યારબાદ ત્યાં ઓફલાઈન લેક્ચર લેવાયા. ત્યાં ગયા તો એવું લાગ્યું કે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છે. ત્યાં એકદમ અલગ નજારો. અમે અહીંયા કેવી રીતે રહેશું, અહીંયા કેવી રીતે હેન્ડલ કરીશું બધું, કેમ કે મમ્મી પપ્પાથી પહેલી વાર અલગ થયા, પહેલી વાર અલગ રહેવા ગયા. ત્યાં બધું મેનેજમેન્ટ કરતા આવડી ગયું. ત્યાં રહ્યા. દાદા અમારા પાસે પાંખ હતી, પણ એ પાંખનો ઉપયોગ કેવી રીતે કરવો અને આકાશમાં ઉડવું કેવું એ અમને દાદાએ શીખવ્યું. દાદાનું સપનું છે કે અમે પ્રોફેસર બનીએ. હું નેટ જીસેટની તૈયારી કરું છું અને હું પાસ થઈને પ્રોફેસર બનીશ અને આગળ દાદા જેવું હું પણ કામ કરવાનો પ્રયત્ન કરીશ. મારું નામ રાઠોડ તુષાર છે અને હું હાલમાં NS પટેલમાં BA કરતો છું અને મારું હાલમાં SV પટેલું છે. અને હાલમાં અમે બધા વિદ્યાર્થીઓને અહીંયા આવ્યા છે જેના કારણે દાદાએ જે અમારા પ્રત્યે કરેલું છે નિવેદન હું કહેવા માંગુ છું કે અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છોકરાઓ છે. આ ગ્રામ્ય વિસ્તારમાં અમારું ખાલી માત્ર એટલું જ કે 11-12 કરો અને પછી એટલે અંકલેશ્વર છે કે ભરૂચ છે ત્યાં જઈને ITI કરો. પણ ત્યાં આવ્યા, દાદા આવ્યા અને એમને લાગ્યું કે આ છોકરા હોશિયાર છે અને અમને આગળ ભણવું જોઈએ. એટલે દાદાએ અમને આવ્યા અને આર્થિક સહાય કરી, જેનાથી અમને એ વિદ્યાનગર આણંદ લાવ્યા અને ત્યાં અમને રૂમ ભાડે રાખ્યા અને અમારા બધા ખર્ચ ઉઠાવ્યા.
અને અમારા વિશે એ લોકો વિચાર્યું એટલું હતું કે અમે કઈ રીતે આગળ વધી શકીએ અને કયા વિસ્તારમાં અમે આગળ વધી શકીએ. જેમ કે કોઈ પ્રોફેસર બનવું છે તો પ્રોફેસર બની શકે, કોઈ LLB કરવી છે તો LLB કરી શકે. મારે બી આગળ જઈને વિચાર છે, જે દાદા મને સમજાવેલું છે એ મારે કરવાનું છે. અને દાદાને બસ એટલું જ કહેવાય કે દાદા જેવા વિચારથી અમે બી વિચાર આવે છે કે અમે આખું ગ્રુપ ભેગું થઈને આ સમય જ્યારે અમે બી અમારા વિસ્તારના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જે ભણી નહીં શકતા અને આર્થિક રીતે પછાત પડેલા છે એમને બી અમે સહાય કરી શકીએ અને એ લોકોનું બી ભવિષ્ય અમારી જે ઉજ્જવળ બને એવી અમે પ્રયત્ન કરવા માંગીએ. અંકલેશ્વરના લુપિન ફાઉન્ડેશનના સંસ્થાના 8,50,000ની છેતરપિંડી કરનાર કર્મચારીને પોલીસે ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ ભરૂચના જાડેશ્વર રોડ વિસ્તારમાં રહેતા ચિંતનસિંહ ભગતસિંહ રાઠોડ લ્યુપિન કંપનીમાં હેડ મેન એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા હતા. કંપની દ્વારા લોકકલ્યાણના હેતુસર લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. સંસ્થાના વહીવટની જવાબદારી અશ્વિનકુમાર રાધાકૃષ્ણ જોશીને સોંપવામાં આવી હતી. દરમિયાન તેમની કામગીરી દરમિયાન ગેરરીતિઓ થતી હોવાની જાણ થતાં સંસ્થાએ તેમને ફરજમાંથી મુક્ત કર્યા હતા. આરોપ છે કે નોકરીમાંથી છૂટા થયા બાદ અશ્વિન જોશીએ સંસ્થાની મંજૂરી વગર વિવિધ સ્થળોએથી સામાન ખરીદી કરી અને તેની ચૂકવણી સંસ્થાના નામે દર્શાવી અંદાજે ₹8.50 લાખની છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી અશ્વિનકુમાર જોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કંપની સાથે સંકળાયેલ વિવિધ એજન્સી પાસેથી પોતાના અંગત વપરાશ માટે લેપટોપ, ફર્નિચર તેમજ અન્ય હાર્ડવેર સહિત ચીજવસ્તુઓ કંપનીના નામે ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તપાસ ચાલુ છે. હાંસોટના વાલેર પાસે રોડ સાઈડ ઉપર ઉતરી ગયેલી કાર જોતા જ મદદ માટે રાજ્યના મંત્રીએ કાર રોકીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાંસોટ અને સુરતને જોડતા માર્ગ પર આવેલ વાલનેર ગામ નજીક અકસ્માતની એક ઘટના સામે આવી હતી. સુરતથી કાર લઈ 3 મહિલા સહિત 4 લોકો અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન ચાલુ કારમાં ચાલકને અચાનક ઝોકું આવી જતા સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડ નીચે ખાબકી. આ જ સમયે ત્યાંથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત જોતા જ પોતાની કાર ઊભી કરાવી દીધી અને જાતે તેમજ તેમના કમાન્ડો અને ડ્રાઈવર તેમજ અન્ય ઠેકેદારો બહાર આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા. 108ને ફોન કરી બોલાવી કારમાં સવાર 2 મહિલાની સામાન્ય ઈજા પહોંચી હતી, જેઓને 108ની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા. ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલની સમય સૂચકતા અને માનવીય અભિગમ ચર્ચાનો વિષય બન્યો છે. ઝઘડિયાની કંપનીમાં ગઈકાલે લાગેલી આગમાં 15 કામદારો દાઝી જવાની ઘટનામાં સેફટી એન્ડ હેલ્થ વિભાગે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે. ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં ભીષણ આગ લાગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. કંપનીના પ્લાન્ટમાં મિથેનોલના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા પડવારમાં આખા યુનિટમાં ફેલાઈ ગઈ હતી. આગની ઘટનામાં 15 કામદારો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાંબા સમયની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ પણ પ્લાન્ટમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી ફરી આગ ભભૂકી ન ઉઠે. આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ગંભીર નોંધ લઈને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.